ગુજરાત જેને આજે વિકાસ અને શાંતિ માટે ઓળખવામાં આવે છે, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે રાજ્યના કેટલાક શહેરોમાં એવા નામોની ધાક હતી કે લોકો ખુલ્લેઆમ તેમનું નામ બોલતા પણ ડરતા હતા। આજે આપણે વાત કરીશું ગુજરાતના એવા મુસ્લિમ ગેંગસ્ટરો વિશે જેમણે એક સમયે પોતાની ધાક જમાવી હતી। કોઈએ દારૂના ધંધામાંથી નામ બનાવ્યું હતું, તો કોઈએ ખંડણી અને ગેંગવોરથી, અને કેટલાક તો જેલમાં બેઠા બેઠા પણ પોતાના નેટવર્ક ચલાવતા હતા। તો ચાલો શરૂ કરીએ ગુજરાતના ક્રાઇમ ફાઇલ। નંબર 1, અબ્દુલ લતીફ, ગુજરાતનો સૌથી ચર્ચિત ડોન। મિત્રો, જો ગુજરાતમાં અંડરવર્લ્ડનું નામ આવે તો એક નામ સૌથી પહેલાં યાદ આવે છે, અબ્દુલ લતીફ। 80 અને 90ના દાયકામાં અમદાવાદમાં તેનું નામ એટલું મોટું બની ગયું હતું કે લોકો કહેતા કે લતીફની મંજૂરી વગર પાંદડું પણ હલતું ન હતું। દારૂના ગેરકાયદેસર ધંધાથી તેણે પોતાની અલગ દુનિયા ઊભી કરી હતી। કહેવાય છે કે તેની પાસે પૈસા પણ હતા, માણસો પણ હતા અને ડર પણ હતો, પરંતુ ગુનાની દુનિયામાં જેટલી ઝડપથી ઊંચાઈ મળે છે તેટલી ઝડપથી પતન પણ આવે છે। આખરે પોલીસ અને કાયદાના ઘેરાવમાં તેનું સામ્રાજ્ય ધીમે ધીમે તૂટી ગયું। અબ્દુલ વહાબ, 90ના દાયકાનો બીજો મોટો ચહેરો। મિત્રો, અમદાવાદના અંડરવર્લ્ડમાં બીજું એક નામ પણ ઘણું ચર્ચામાં હતું, અબ્દુલ વહાબ। તે સમય દરમિયાન ગેંગ વચ્ચેની દુશ્મની સામાન્ય વાત હતી। વિસ્તાર, પૈસા અને ધાક માટે અથડામણો થતી। ઘણા લોકો કહે છે કે 90ના દાયકામાં અમદાવાદની ગલીઓમાં ક્યારે કઈ ઘટના બની જાય એ કહેવું મુશ્કેલ હતું। અઝહર કિટલી, જેલમાંથી પણ ધમકીઓના આરોપ। મિત્રો, સમય બદલાયો પણ કેટલાક નવા નામ સામે આવ્યા। એમાં એક નામ હતું અઝહર કિટલી। તેના વિશે દાવો કરવામાં આવે છે કે જેલમાં બંધ હોવા છતાં વેપારીઓને ધમકી આપવાના આરોપો સામે આવ્યા હતા। આ વાત એ બતાવે છે કે ગુનાની દુનિયામાં ઘણા લોકો જેલની દિવાલો પાછળથી પણ પોતાનો પ્રભાવ જાળવવાનો પ્રયાસ કરતા હોય છે। નંબર 4, સલમાન લસ્સી, સુરતનો ચર્ચિત ચહેરો। મિત્રો, હવે વાત કરીએ સુરતની। એક સમય એવો હતો જ્યારે સલમાન લસ્સીનું નામ પણ ઘણા લોકો વચ્ચે ચર્ચામાં આવ્યું હતું। તેના પર ગંભીર કેસો નોંધાયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા। તેની ધરપકડ ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી। લોકો કહેતા હતા કે આ ઘટના તો કોઈ ફિલ્મી સીન જેવી જ હતી। નંબર 5, વસીમ બિલ્લા, ગેંગવોર અને અંત। મિત્રો, ગુનાની દુનિયામાં મિત્રતા ઓછી ને દુશ્મની વધુ હોય છે। વસીમ બિલ્લાનું નામ પણ ગેંગવોરની ચર્ચામાં લેવામાં આવતું હતું। કહેવાય છે કે આ દુનિયામાં સૌથી મોટો ખતરો પોલીસ નહીં પરંતુ પોતાના જ દુશ્મનો હોય છે, અને ઘણી વખત ગેંગવોરનો અંત ખૂબ જ દુઃખદ હોય છે। સુરત અને વડોદરાના સ્થાનિક ગેંગસ્ટર। મિત્રો, ગુજરાતના મોટા શહેરો જેમ કે સુરત અને વડોદરામાં પણ એવા ઘણા નામો સામે આવ્યા જેમની એક સમયે સ્થાનિક સ્તરે ધાક હતી। કોઈ ખંડણી માટે ચર્ચામાં આવતો, તો કોઈ ગેરકાયદેસર ધંધા માટે, તો કોઈ ગેંગવોર માટે। પણ એક વાત લગભગ દરેક કહાનીમાં એક સરખી હતી, શરૂઆત પૈસાથી થતી અને અંત કાયદા અથવા વિનાશમાં થતો। મિત્રો, આ બધી કહાનીઓ આપણને એક વાત શીખવે છે કે ગુનાની દુનિયા બહારથી જેટલી ચમકતી લાગે છે, અંદરથી એટલી જ અંધારી હોય છે। થોડા સમય માટે ડર અને ધાક મળી શકે, પરંતુ શાંતિ નહીં। વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। અને મિસ્ટર ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।